નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વિદેશનો વાયદો અને લૂંટના ખેલને લઈને. અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓને વિદેશ જવાની જે ગેલછા જોવા મળતી હોય છે કે હું ક્યારે અત્યારે તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે પછી ન્યૂઝીલેન્ડ જતો રહું ને ત્યાં મસ્ત રૂપિયા કમાવું. બહુ વાત સાચી છે, સારી છે, કોઈ વાંધો નહીં. પણ ખોટી રીતે અત્યારે તો જે જતા હોય છે લોકો કે જ્યાં કબૂતરબાજીનો જે બહુ બધા કૌભાંડો જે અત્યારે સામે આવતા હોય છે, તેમાં એક સૌથી મોટી બાબત એ છે કે દરેક લોકો એમ કહે છે કે ના કન્સલ્ટન્ટને અત્યારે તો જાણવો કેવી રીતે. તો એક વસ્તુ એ પણ જુએ કે ના તમારા ઓળખીતા કોઈ અત્યારે ગયા હોય કે ના વિશ્વાસપાત્ર હોય, એવી કંઈક બાબત જુઓ. પણ અત્યારે જે પ્રમાણે કબૂતરબાજીના જે કેસ સતત વધી રહ્યા છે તેને લઈને એક સવાલ એ જોવા મળતો છે કે હવે આને અટકાવવું કેવી રીતે. અને તમામ વ્યક્તિઓ પણ હવે એવા છે કે તમે કહો એટલા રૂપિયા અમે આપી દઈએ, બસ અમને ખાલી અહીંયાથી ત્યાં પહોંચાડી દો. જે મહેસાણાની જે એક બાબત સામે આવી છે અને મહેસાણામાં આ પ્રકારના બહુ જ બધા કિસ્સાઓ જે હમણાં સુધી તો બન્યા છે. આ ફરી એકવાર જે કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એજન્ટે રૂપિયા 64 લાખની લૂંટ ચલાવી હોવાની બાબત સામે આવી છે કે જેમાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું બહાનું આપ્યું હતું અને પરિવાર સાથે છેતરપિંડીની બાબત પણ સામે આવી હતી. આ પહેલાં પણ મહેસાણાનો એક પટેલ પરિવાર હતો, ખૂબ જ સારી રીતે જે અહીંયા પણ જે પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમણે ઘર, ખેતર ને બધું વેચીને જે ત્યાં જવાની એક ગેલછા હતી અને તેમાં ક્યાંક તેઓ લૂંટાઈ ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી હતી. આટલા બધા કિસ્સાઓ સામે આવે છે. ન્યૂઝ ચેનલ, હવે તો સોશિયલ મીડિયામાં ફટાફટ ખબર પડે છે, ન્યૂઝપેપર બધા અત્યારે તો કહે છે. તો પણ કેમ લોકો અત્યારે આ બધા દરેક જે લેભાગુ તત્વો છે તેમની અત્યારે વાતોમાં આવી જતા હોય છે. ત્યારે હવે આ જ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દિગંતભાઈ સોમપુરા કે જે વિદેશી બાબતોના નિષ્ણાતો છે, અને સાથે સાથે અમૃતપાલ સિંહ સોહેલ કે જેઓ અમૃતપાલ કન્સલ્ટન્ટના જે એમડી પણ છે. આ બંનેનું સૌથી પહેલાં સ્વાગત છે. થેન્ક યુ. દિગંતભાઈ, તમે અને મેં તો આપણે એટલી બધી ડિબેટો કરી દીધી આ વિદેશ ઉપર કે ક્યાંક આપણે દરેક લોકોને એક સારી બાબતો આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરતા આવીએ છીએ. આ મહેસાણાની આ એક ઘટના નથી દિગંતભાઈ, આની પહેલાં પણ ઘણી બધી આવી ઘટનાઓ આવેલી છે અને દરેક લોકો માત્ર એમ જ કહેતા હોય છે કે ના અત્યારે અમારે ગમે તેમ કરીને જવું છે. બસ તમે વિઝા અત્યારે કોઈ પણ બાબત એવું નહીં કે ના પેલું સારી રીતે વિઝા અત્યારે મેળવવાની કોઈ પણ બાબત, પણ ગમે તેમ કરીને અત્યારે તો અમને ત્યાં મોકલી આપો. અને આજે આ વિદેશ જવાની જે ગેલછા જોવા મળી રહી છે અને જેમાં અત્યારે તો આ લૂંટનો જે ખેલ સામે આવ્યો છે, કઈ રીતે દિગંતભાઈ આપ જોઈ રહ્યા છો તેને? પણ યજ્ઞભાઈ, આ બહુ સારા મુદ્દા પર આજે આપણે ચર્ચા માટે ભેગા થયા છીએ. એટલે સૌથી પહેલા તો તમારો આભાર કે આજે લોકોને આપણે સારી બાબતથી સાચી રીતે લોકોને વાકેફ કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. વાત છે અત્યારે વિદેશ જવાની. પરદેશ જવું આપણા ગુજરાતીઓના લોહીમાં વર્ષોથી, સદીઓથી છે. આપણે ઇતિહાસ પણ જોઈએ તો આપણે ગુજરાતીઓ દરિયા ખેડીને બીજા દેશોમાં ગયા અને ત્યાં સારા પૈસા કમાયા, વેપાર ધંધા વિકસાવ્યા અને ગુજરાતની અને ભારતનું નામ પણ રોશન કર્યું. આથી એક પોઝિટિવ બાબત. પણ પછી જે અત્યારે જે ચલણ ચાલ્યું છે પરદેશ જવાનું, જે મોહ, ઘેલછા અને ગાંડપણ, એ એટલી હદે વકર્યું છે કે અગાઉ પણ આપણે યજ્ઞભાઈ ચર્ચામાં ઘણી વખત વાત થઈ છે કે પરદેશ જવું એ કોઈ પણ વ્યક્તિ માટે સારી બાબત છે. પોતાના પરિવાર માટે, પોતાના સંતાનો માટે, આર્થિક ઉત્થાન માટે, પોતાના વિકાસ માટે, સારા ભણતર માટે તમે પરદેશ જાઓ એ ઘણી સારી બાબત છે. પણ આટલી મુદ્દાઓ તમારે કવર કરવા માટે પરદેશ જવા માટે તમે ખોટા રસ્તે જાઓ છો એ જ વાત ખોટી છે. પરદેશ જવું ખોટું નથી, તો પરદેશ જવાના રસ્તા ખોટા અપનાવો છો એ ખોટા છે. કોઈ પણ દેશમાં તમે જાઓ, તમે ત્યાં સારા અભ્યાસ માટે જાઓ, ત્યાં સેટલમેન્ટ કદાચ થવા માટે પણ તમે વિચાર કરતા હો તો એ ખોટું નથી. પણ તમે જે ગેરકાયદેસર રીતે જવાનો પ્રયત્ન કરો છો એમાં જે તમે હેરાન થાવ છો, સાથે સાથે તમારી પાછળ પરિવારના લોકો પણ જે હેરાન થાય છે એની કલ્પના થતી નથી. આનું મુખ્ય કારણ એ છે યજ્ઞભાઈ કે એક સાદી કહેવત આપણે બધા માટે બહુ કોમન છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે. એવી જ બાબત જયારે અમુક પ્રકારના માણસોને ઘેલછા હોય, ગાંડપણ હોય પરદેશ જવાની, ત્યારે દુતારાઓનો ટોટો મળે નહીં. આ સંજોગોમાં ફરીથી જયારે પરદેશ જવાની જયારે અમને વાત આવે છે ત્યારે ગુજરાતીઓની જો વાત કરીએ, ભારતમાં બે પ્રદેશના લોકો, એક તો પંજાબ અને બીજા આપણા ગુજરાતના, એ લોકોને પરદેશ જવાનું, ખાસ કરીને અમેરિકા, યુકે જવાનો જબરજસ્ત ઘેલછા છે. કેમ? કારણ કે ત્યાં એમને સપોર્ટ મળી રહે છે.
કારણ કે ત્યાં એમના મિત્રો છે, કારણ કે ત્યાં એમના સગાવાલા છે, ત્યાં જશે એટલે એમને રહેવાની ટેમ્પરરી વ્યવસ્થા થશે, એમને સારી જોબ મળશે. આના કારણે અહીંથી લોકો ભાગવાની તૈયારીમાં વેચાણમાં. બીજી બાજુ એવું છે કે ત્યાં રહેતા લોકો ધારો કે મારી જ વાત હોય, મારે પરદેશ જવું હોય તો મારા ત્યાંના મિત્રો મને બહુ પ્રલોભન આપે કે તું અહીં જા, અહીંયા તારા માટે બહુ સારી વ્યવસ્થા છે, અહીંયા બહુ સારું વાતાવરણ છે, સારી વ્યવસ્થા છે, અહીંયા ડોલર બહુ સારા છે, તને રહેવાનું. એટલે એ જે ગ્લેમરસ પિક્ચર ત્યાંના મિત્રો જે અમને બતાવે છે એ જોઈને અંજાઈને પણ ઘણા લોકો ત્યાં જતા હોય. એટલે આવા લોકો જયારે ત્યાં જાય અને પછી જે હેરાન થાય એના દાખલા આપણે જોતા રહીએ છીએ. આર્થિક રીતે પાયમાલ થાય, એમનો સમય બગડે છે, એમનો યુવાનીનો સમય બગડે છે, એમની કારકિર્દી બગડે છે. એટલે એવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિએ પરદેશ જવું ખોટું નથી, પણ ખોટા રસ્તે જવું એ સદંતર ખોટું છે, હું દ્રઢપણે માનું છું. યજ્ઞભાઈ. અને દર વખતે જ્યારે આ પ્રકારની જે કિસ્સાઓ સામે આવતા હોય છે ને, આપણે દર વખતે ચર્ચા પણ કરીએ છીએ કે ભાઈ તમે સમજો, વિચારો અને પછી અત્યારે આવતું જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં ક્યાંક જાઓ અમને પણ લીગલી જાઓ ને, ઇનલીગલી કેમ અત્યારે તો જવું છે? લીગલી તમને જેમ પેલું કહેવાય ને કે ના વિઝા પ્રોસેસ થતી હોય એ પ્રમાણે જાઓ ને, ક્યાં વાંધો છે? વર્ક વિઝામાં જાઓ, પીઆરમાં જાઓ, જેમાં જવું હોય જાઓ, પણ લીગલી જાઓ, ખોટી રીતે અત્યારે તો ના જાઓ. આ ડંકી મારફતે જે અત્યારે દરેક લોકોને જે જવાનો બહુ અત્યારે તો જે શોખ છે ને, એ ક્યાંક એમના પરિવાર પણ ગુમાવતા હોય છે, એવી બાબત પણ સામે આવતી હોય છે. અમૃતપાલજી, એક સવાલ હવે આપને કે જ્યારે દરેક લોકો ક્યાંક એક બાબત જોતા હોય છે કે ભાઈ આ જે કન્સલ્ટન્ટ છે, એટલે કે અમૃતપાલજીને હું મળ્યો છું તો હું કઈ રીતે મળ્યો છું કે ના મારા અત્યારે તો ફેમિલી મેમ્બર એમની પાસેથી ગયા છે, અમને અત્યારે તો વિશ્વાસ હતો, અત્યારે તો અમૃતપાલજી જોડે અમે જઈએ, એક એવી બાબત જોવા મળતી હોય છે. પણ હવે ઘણા બધા એવા જે કન્સલ્ટન્ટ હોય છે કે જ્યાં એમ કહેવાય ને કે ફેક હોય છે પણ લોકોને ખબર પડતી નથી. તો હવે એમાં દરેક લોકોએ ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે? રાઈટ. તો સૌથી પહેલા જેવી રીતે હું પોતે 2010માં જર્મની ગયો હતો. રાઈટ, મેં પોતે મારું અભ્યાસ જે છે જર્મનીથી કર્યું હતું. મને અત્યારે બી યાદ છે 2010માં આપણા ગુજરાતમાં કોઈ બી જર્મનીનો કન્સલ્ટન્ટ નહોતો, અને હું અને મારા ફાધર અત્યારે બી યાદ છે એક ચેકલિસ્ટ, વિઝાની ચેકલિસ્ટ લેવા માટે અમે લોકો સ્પેશિયલ બોમ્બે ગયા હતા કોન્સ્યુલેટમાં ચેકલિસ્ટ લેવા માટે કે ભાઈ વિઝાના ડોક્યુમેન્ટ્સ શું કયા કયા હોય છે. અને 2010માં અત્યારે બી મને યાદ છે કે અમારા ઘરે 256 kbps નો ઇન્ટરનેટ હતો, અને એટલું મતલબ એક્સપોઝર નહોતું કે જર્મની કેવી રીતે જવાય. અને જ્યારે આ પ્રોબ્લેમ હોય છે કે આપણે કઈ કન્ટ્રીમાં જવું, કયા વિઝામાં જવું, અને એની નોલેજ કેટલા લોકો માટે છે, કેટલા લોકો જોડે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને મેં જોયું કે 2010ની અંદર જ્યારે જર્મની જવાનું હતો, રાઈટ, કે એન્જિનિયરિંગ, મારા ફાધર એન્જિનિયર છે, તો મને કહેતો કે ભાઈ તને જર્મની જ મોકલીશ. ત્યારે ખબર પડી કે અમદાવાદમાં કોઈ જર્મની વિશે કોઈ મતલબ કોઈ નોલેજ જ નથી, કોઈને કોઈ વિઝાનો કોઈ કન્સલ્ટન્ટ જ નથી 2010માં. તો અમે ગયા તો અમને ખબર પડી, અને જેવી રીતે મારા ફાધર એ બી એન્જિનિયર છે, તો અમે 2-3 કન્સલ્ટન્ટ જોડે ગયા. એમને કીધું કે ના ના જર્મની સારું નથી, તમે એવું કરો કે યુકે જતા રહો, યુકેથી 1 વર્ષ પછી તમે જર્મની જતા રહેજો. અને આ બધી પ્રોસેસની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જ્યારે ક્લાયન્ટ્સ જે ફસાય છે કે અથવા તો સ્ટુડન્ટ્સ ફસાય છે અથવા તો જેને ઇમિગ્રેશન માટે જવાનું છે એ ફસાય છે, એ ક્યારે ફસાય છે કે જ્યારે સામેવાળા વ્યક્તિ જોડે એ ઇન્ફોર્મેશન નથી, અને ખાલી એટલા માટે જ કે ભાઈ આ મારો ક્લાયન્ટ આવી જાય મારા જોડે, એને જૂઠા રસ્તા બતાવવાના, ઈઝી રસ્તા બતાવવાના કે હા ભાઈ 1 મહિનામાં થઈ જશે, 2 મહિનામાં થઈ જશે, 3 મહિનામાં થઈ જશે. અને જ્યારે આપણે પૂછીએ કે ભાઈ તમે કેટલા વિઝા કરાયા છે, ત્યારે ખબર પડે કે નહીં ભાઈ આ ભાઈ જોડે તો એની ઇન્ફોર્મેશન જ નથી. તો અમે અહીંયાથી અમદાવાદથી ટ્રેન લઈને બોમ્બે ગયા, બોમ્બેથી ચેકલિસ્ટ લીધી, અને બધું જ પ્રોસેસ 2010માં અમે જાતે જ કર્યું હતું. કેમ? કારણ કે આપણને ખબર પડી જાય કે સામેવાળા વ્યક્તિ જોડે કેટલી એની ઇન્ફોર્મેશન કે નોલેજ છે. તો અમે બી આજે જ્યારે હું 2016માં પાછો આવ્યો જર્મનીથી, તો ત્યારે અમે જ્યારે આ કંપની ચાલુ કરી, અમારા જોડે બી બહુ બધા સ્ટુડન્ટ્સ કે ક્લાયન્ટ્સ આવે છે કે અમૃતભાઈ મારે ખાલી તમારો યુટ્યુબ ચેનલ જોયો, મારે ખાલી વિઝા કરી આપો, અથવા તો મારે આ દેશમાં પહોંચાડી આપો. તો હું એમને કહું છું કે ભાઈ જો આ કન્ટ્રીમાં 3 વિઝા થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે યુએસમાં વાત કરીએ તો યુએસમાં વર્ક પરમિટ થતું નથી, તો બી તમે એડ્સ જોતા હશો કે યુએસ વર્ક પરમિટ. યુએસ વર્ક પરમિટ જેવા કોઈ વિઝા જ નથી. અને યુએસમાં તમે કહેશો કે ભાઈ યુએસમાં પરમનન્ટ રેસિડેન્સી કે આ પરમનન્ટ રેસિડેન્સી, બટ એ પરમનન્ટ રેસિડેન્સી ત્યાંના બી જે લોકો રહે છે ગ્રીન કાર્ડ માટે, એ લોકો માટે બી 21 વર્ષનું વેઇટિંગ પીરિયડ છે.
તો સૌથી ઇમ્પોર્ટન્ટ બધા જ જે બી દર્શકો છે એમને એ કહેવા માંગીશ કે તમે કોઈ બી કન્ટ્રીમાં જવા માંગો છો, પહેલા એ જો કે એ કન્ટ્રીમાં એ વિઝા છે કે નહીં, અને એ વિઝા નથી તો મીન્સ તમે ક્યાંક ને ક્યાંક એ ખોટી વસ્તુ કરી રહ્યા છો કે ભાઈ એ જે બી માણસ જોડે તમે ટ્રસ્ટ કરો છો દેટ ઇઝ રોંગ. અને એ બી સૌથી પહેલા કોઈ બી કન્સલ્ટન્ટ પાસે તમે જાઓ તો એ ચોક્કસ જુઓ કે એના કેટલા રેફરન્સીસ છે, એ લોકોથી નંબર માંગો કે એ લોકોથી વાત કરો કે એ લોકો કેવી રીતે ત્યાં પહોંચ્યા છે અને શું પ્રોસેસ હતું. અને કેટલીક વાર આપણને એ બી જોવા માંગે છે કે ફેક રેફરન્સીસ, ફેક તમને પ્રોમિસીસ કરવા આવે છે, તો એગ્રીમેન્ટ લો. ક્લાયન્ટ કોઈ બી હોય, કોઈ બી તમે કેનેડા, જર્મની, યુએસ જવા માંગો છો તો ટ્રાય કરો કે કન્સલ્ટન્ટ જોડે તમે એક એગ્રીમેન્ટ, એક નોટરી પેપર ઉપર લખાવો કે એ તમને શું સર્વિસીસ આપવાનો છે, અને એ પૈસા જીએસટી થી લીધા છે અને કેશમાં બિલકુલ બી વ્યવહાર કરવાનું નહીં. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ જાણકારી છે બધા લોકો માટે જે બી કોઈ બી કન્ટ્રીમાં એબ્રોડમાં ભણવા અથવા તો ઇમિગ્રેશન માટે જવાના હોય. બિલકુલ બિલકુલ સાચી વાત. અને અમૃતપાલજી, એક બીજી બાબત એ પણ કે અત્યારે મહેસાણાની જ વાત કરું, મેં દિગંતભાઈએ તો એટલા બધા શો કર્યા છે ને કે અમે દરેક લોકોને અવેર કરવાનો એક પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ જે પ્રમાણે એક એમ કહેવાય ને કે અત્યારે દરેક લોકોને જવું છે, આઉટ ઓફ ઇન્ડિયા જવું છે, ગમે તેવું કેમ ના થાય, પણ અત્યારે જે લેભાગુ તત્વો છે, જે આ પ્રકારે અત્યારે તો જે છેતરપિંડી કરતા હોય છે, મહેસાણામાં આ પ્રકારની બાબતો બહુ બધી અત્યારે તો જોવા મળી રહી છે. લોકોને વિદેશ મોકલવાની સાથે સાથે એક લૂંટની પણ એક બાબત જોવા મળતી હોય છે. તો અમૃતપાલજી, લોકોએ અત્યારે તો તમે કહ્યું કે ના કઈ કઈ બાબતો જોવી જોઈએ, શું જોવું જોઈએ, પણ આ પ્રમાણેનો ક્રેઝ કેમ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે? આપણે આજે હું આખા ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું તો જે મોટા સિટીઝ છે, જેવી રીતે આજે અમદાવાદ છે, રાઈટ, અમદાવાદમાં આપણે લાસ્ટ યર જોયું કે મોસ્ટ 600 થી વધારે વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ જે છે એ બંધ થઈ છે, IELTS ક્લાસીસ બંધ થઈ રહ્યા છે. બટ જે નાના સિટીઝ છે અને જ્યાં વધારે લોકો ઓલરેડી યુએસ કે કેનેડા જતા રહ્યા છે ત્યાં અત્યારે બી ક્રેઝ છે, કારણ કે એ સિટીઝ એટલી બધી ડેવલપ નથી કે એટલા બધા ત્યાં લોકો જોડે ઓપોર્ચ્યુનિટીઝ નથી, સ્ટુડન્ટ્સ જોડે ઓપોર્ચ્યુનિટીઝ નથી. આજે બી મહેસાણાથી કે કડી, કલોલથી અમારા ત્યાં બહુ બધા ક્લાયન્ટ આવે છે. બટ આજે હું તમને એક બહુ શોકિંગ ઇન્ફોર્મેશન આપું છું કે અમદાવાદમાં ક્રેઝ ઘટી રહ્યું છે બહાર જવા માટે, બટ આજુબાજુના અમદાવાદની જે સિટીઝ છે કે નાના શહેરો છે કે ટાઉનશીપ છે ત્યાં અત્યારે બી એ ક્રેઝ એટલું જ છે જે 2024 કે 2025માં હતું. આપણે જોયું કે 2025માં બહુ ઓછા લોકો કેનેડા ગયા કે યુએસમાં એ લોકોને વિઝા બી મળ્યા. તો અત્યારે આપણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરનું ડેટા જોઈશું તો મોટા સિટીઝમાંથી લોકો ઓછું પ્રિફર કરી રહ્યા છે. તો એ ક્રેઝ અત્યારે જે છે ઘટે છે, બટ આજુબાજુના જે સિટીઝ છે કે ટાઉનશીપ છે કે જે નાના આપણે કહીએ કે ગામડા છે ત્યાં અત્યારે બી લોકો જોડે એ જ ક્રેઝ છે, કે કારણ કે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ નથી. તો એના માટે આપણે જોવું પડશે કે શું ઓપોર્ચ્યુનિટીઝ ત્યાંના ગ્રેજ્યુએટ્સને આપણે આપી શકીએ, કે આજુબાજુની કેવી રીતે ઇન્ડસ્ટ્રીઝ આપણે જે છે ડેવલપ કરી શકીએ, સો દેટ એ મતલબ એરિયામાં બી એ ટ્રેન્ડ ઓછું થાય. અત્યારે આજે બી મહેસાણામાં દરેક લોકોને યુએસ, કેનેડા અથવા તો જર્મની, આજે બી તમે એમને કોઈ સારો રસ્તો કે ઇઝી રસ્તો બતાવશો તો તમારી કન્સલ્ટન્સી બહાર લાઈન લાગી જશે. બટ આજે એ વસ્તુ છે નહીં જે સેમ 2022 કે 23માં હતી જ્યારે વિઝા રેશિયો બહુ જ સારો હતો. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એક તો દેખાદેખી ઉપર બી કે ભાઈ મારો ભાઈબંધ ત્યાં છે, ત્યાં પોર્શ ચલાવે છે કે લેમ્બોર્ગિની ચલાવે છે, ભલે ભાડાની હોય કે રેન્ટ ઉપર હોય, એક તો આપણે બહુ દેખાદેખીમાં બી બહુ લોકો એવું હોય છે કે ભાઈ હું જતો રહું, ત્યાં જઈને ખબર પડે કે નહીં ભાઈ હું તો એક ખોટી જગ્યાએ આવી ગયો છું, એના કરતું સારું આપણો ગુજરાત જ હતો. તો આ બી છે એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, દેખાદાખી. બીજો છે તમારી ઓપોર્ચ્યુનિટીઝ. ત્રીજો છે કે ભાઈ આપણે ત્યાં જઈને લોંગ ટર્મ રેસિડેન્સી કે અથવા તો સેકન્ડ પાસપોર્ટ આપણે ત્યાં લઈ લઈએ. તો મેજરલી આ 3 કારણો હોય છે કે લોકો બહાર જવાનો ક્રેઝ જે છે રાખતા હોય છે. સાચી વાત છે દિગંતભાઈ. આજે પેલો દેખાદેખીની વાત કરીને તો ઘણી વાર એવી પણ બાબત બનતી હોય છે કે જો આપણા મિત્ર અત્યારે તો જો ત્યાં હોય તું અહીંયા આવી જા, હું અહીંયા બધું તને સેટ કરી આપીશ, પણ એ વ્યક્તિને ખબર નથી હોતી કે એ ભાઈએ જ અત્યારે તો ત્યાં સેટ થવાનો ટ્રાય કરતો હોય છે. જે પ્રમાણે અમૃતપાલજીએ કહ્યું ને કે અત્યારે ભાઈ જે પોર્શે લઈને ફરતો હોય કે પછી અત્યારે ટેસ્લા લઈને ફરતો હોય, પણ એ પણ અત્યારે તો રેન્ટ ઉપર જ હોય અને પોતાની તો ના જ હોય.
અને એ પણ ત્યાં ઘણી બધી મહેનત કરીને પછી અત્યારે તો જે પોતાનું ગુજરાન ચલાવતો હોય, પણ અત્યારે જે આ દેખાદેખીની બાબત છે અને ગમે તેમ કરીને જે જવાની બાબત છે, તો હવે આને રોકવી કેવી રીતે? કારણ કે મેં આની પહેલાં પણ મહેસાણાની જે પેલી એક બાબત કહી આપણે, આઈ થિંક મેં તમારી જોડે મેં એ વખતે મેં શો કર્યો હતો કે ખેતર ઘર ને બધું વેચીને અત્યારે તો જે જતા રહ્યું હતું આખો પરિવાર, ને ક્યાંક પછી પાછા આવવાનો વારો આવ્યો હતો. અને આજે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. નિલેશભાઈ બ્રહ્મભટ્ટ કે જેમણે દાગીના વેચીને અત્યારે તો જે પૈસા ભેગા કર્યા, અને એમાં પણ જે દિલ્હી બોલાવ્યા એમને પહેલાં તો, અને ત્યાં બધા રૂપિયા લઈ લીધા, અને પછી ત્યાંથી અત્યારે તો આગળ ન જઈ શકે એટલા માટે ખબર પડી કે ના ભાઈ છેતરપિંડી થઈ ગઈ છે. તો હવે આને રોકવું કેવી રીતે? યજ્ઞભાઈ, આ રોકવાની સમસ્યા બહુ અઘરી છે, પણ ફરીથી આપણે મૂળ મુદ્દા તરફ જો વળીએ તો પરદેશ જવાનો મોહ. આપણે અગાઉ જેમ અમૃતપાલે પણ વાત કરી, આપણે પણ વાત થઈ કે પરદેશ જવાના મોહના બે ચાર મુખ્ય જે કારણો છે, તો ત્યાં એમના મિત્રો એમને આકર્ષણ બતાવતા હોય, અહીંયા આવી જાવ બધું ગોઠવાઈ જશે. બીજો વસ્તુ એવું છે કે સ્પેસિફિક જે પોકેટ છે ગુજરાતના, ધારો કે ચરોતરની વાત કરીએ અથવા મહેસાણા ઉત્તર ગુજરાતની વાત કરીએ, આ વિસ્તારના લોકોને વધારે પરદેશ જવાની ઈચ્છા હોય છે, કેલચા હોય છે. એનું કારણ એવું છે કે ત્યાં રહેતા કોઈ પણ વ્યક્તિના મોટા ભાગના પરિવારના સભ્યો ત્યાં એકાદ બે માણસ અહીંયા રહી ગયા હોય અને એમને પણ કોઈ પણ હિસાબે ત્યાં પહોંચવું હોય, એટલે એ લોકો પણ મોટી રકમ ચૂકવીને પણ ત્યાં જવા તૈયાર થતા હોય, જોખમ ખેડીને જવા તૈયાર થતા હોય. એક આ કારણ. ત્રીજી વસ્તુ એવી છે કે મહેસાણા અને અમુક વિસ્તારના ત્યાંના અમેરિકામાં રહેતા એમના સગાઓ એમના વતનમાં એમના બાળકોને અથવા પરિવારના સભ્યોને ફક્ત $1000 કે $500 પણ ત્યાંથી મોકલે, એટલે અહીંયા રકમ એ થઈ જાય લગભગ 70-80 હજાર રૂપિયા, જે મહેસાણા જેવા શહેરમાં રહેવા માટે ઘણી બધી અધધ કહેવાય. હવે જયારે તમને શાંતિથી ઘેર બેઠા $1000 જેવી, એટલે 70-80 હજાર 90 હજાર જેવી રકમ જો તમને ઘેર બેઠા મળી જતા હોય, કોઈ કામ કર્યા વગર, કોઈ નોકરી કર્યા વગર, કોઈ મહેનત કર્યા વગર, એટલે એના બાબતને લીધે માણસની નવરાશ આવે, એને બીજા બધા વિચારો આવે, અને પાનના ગલ્લે ઉભા રહેવું, વ્યસનોના રવાડે ચડી જવું, ખોટા ધંધા કરવા, આવા બધા બનાવો વધતા જાય. જે ખોટા એજન્ટો, જે લેભાગુ એજન્ટો છે, હવે તમે સારા એજન્ટો અથવા તો લેભાગુ એજન્ટોની વ્યાખ્યા કેવી રીતે આપશો? તો લેભાગુ એજન્ટોને આપણે બહુ સારી રીતે કેવી રીતે ઓળખી શકીએ કે પાનના ગલ્લે ઉભા હોય ને મોટી મોટી જયારે ડંફાસો કોઈ મારતો માણસ બોલે કે મારું એમ્બેસીમાં સેટિંગ છે, મારી આ ઓળખાણ છે, હું તમારે ફલાણા જોડે સેટિંગ કરાવીને તમને અમેરિકા મોકલી આપીશ, એને પોતે કોઈ દિવસ એમ્બેસીનો ઝાંપો પણ જોયો હોતો નથી. અને આવા માણસોની વાતોમાં અંજાઈને પેલા જે લોભી હોય છે એ લોકો ફસાય અને પૈસા એમને ચૂકવે અને એમને હેરાન થાય. એટલે તમે સારા એજન્ટોને કેવી રીતે શોધશો? તો સારા એજન્ટ એ રીતે શોધાય કે તમે સૌથી પહેલા તો એજન્ટની તમારે જરૂર ના પડે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે બિલકુલ તમને ઇઝીલી મળી જતી હોય. થોડો સમય તમે ફાળો, થોડી મહેનત કરો તો તમે વસ્તુ જે ઈચ્છો છે બધી તમને ઇન્ટરનેટ ઉપર મળે. એમાં ક્યાંય કોઈ પણ, જો વિઝાની બાબત કરીએ તો કોઈ પણ કન્ટ્રી વિઝાની બાબતમાં શક્ય એટલી મોટા ભાગની બધી વિગતો એ લોકો ઇન્ટરનેટ ઉપર ઓપન રાખી છે કે આટલા ડોક્યુમેન્ટ, આટલી વિગતો લઈને તમે આવો અને પછી તમે વિઝા માંગણી કરો. બીજી વસ્તુ એવી છે કે લોકોનો એક ડર પણ હોય છે કે ધારો કે પટેલ સરનેમ હોય, ખાસ કરી પટેલની વાત એટલા માટે કે પટેલોને એવો ડર હોય કે ભાઈ અમારી આ પટેલ અટક છે એટલે અમને કદાચ વિઝા નહીં મળે. તો હું એ લોકોને પણ એ સમજાવું છું કે તમે સૌથી પહેલા તો એ ડર કાઢી નાખો કે તમારી કોઈ ચોક્કસ અટક હશે, એના લીધે એ લોકો વિઝા નહીં આપે કે આપે એ માન્યતા ન રાખો. કેમ? કારણ કે એ લોકોએ વિઝાની ઓફિસ ખોલી છે શાના માટે? વિઝા આપવા માટે, વિઝા નહીં આપવા માટે નહીં. બધા પટેલો ખરાબ હોય, બધા પટેલ સારા હોય એવું તમે જાતે જ કેમ નક્કી કરી લેશો? એ લોકો વિઝા આપે છે ફક્ત તમારું સ્ટેટસ, તમારા ડોક્યુમેન્ટ, તમારું બેકગ્રાઉન્ડ, એ બધું જાણીને સમજીને, તમે દેશને ભારરૂપ નથી બનવાના, એ બધું સમજી વિચારીને તમને વિઝા આપતા હોય. હવે તમારી પાસે અહીંયા તમે મોઢામાં તમે પાન ખાતા એમ્બેસીમાં ઉભા હો, તમાકુ ખાતા તમારો દેખાવના કોઈ ઠેકાણા ના હોય ને તમે બેલેન્સ બતાવ્યું 60-70 લાખ રૂપિયા, એટલે આ કોઈ સામાન્ય માણસને પણ જોઈને શંકા ઉપજાવે એવા મુદ્દા ઉભા થાય, એટલે વિઝા નહીં મળવાની શરૂઆત અહીંથી શરૂ થાય. આવા સંજોગોમાં જયારે એમને એજન્ટની જરૂર પડે તો ચોક્કસ એજન્ટ, સારા એજન્ટ તમે શોધીને આઈટા એપ્રુવ હોય. આજે અમૃતભાઈ પણ એક સરસ વર્ષોથી કામ કરી રહ્યા છે, એમનામાં ક્યાંય એમના બધા ડોક્યુમેન્ટ, એમની ઘણા બધા એજન્ટો, સારા એજન્ટોની બધી પ્રોફાઇલ ઓનલાઈન હોય છે, તો તમે એ ચેક કરો, તમે કોઈનો રેફરન્સ લો અને એજન્ટની મદદ પણ લઈ શકો છો. કે મારા પોતાની જ વાત કરું યજ્ઞભાઈ, મારા પોતાના વિઝા એક કન્ટ્રીના રિજેક્ટ થયા છે, તો મેં એજન્ટને પૂછ્યું કે ભાઈ આ કેમ થયું છે. તે સલાહ લેવી ખોટી નથી, પણ તમે ખોટા એજન્ટના રવાડે ચડીને તમે જો ખોટો તમારો સમય, શક્તિ ને પૈસા બગાડશો તો હેરાનગતિ તમને છે અને તમારા પરિવારના લોકોને પણ છે. બિલકુલ 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 પણ દિગંતભાઈ, મહેસાણામાંથી જ આટલી બધી બાબતો બની છે.
આ પછી પેલું ઘરની બાબત હોય કે ગમે તે બધું મહેસાણામાં બને છે તો પણ અત્યારે તો એ લોકો અવગત નથી થતા, એટલે ત્યાં જ ક્યાંક સવાલ થતો હોય છે કે ક્યાંક એમને જ નથી સમજવું અત્યારે તો પરિસ્થિતિને લઈને. યજ્ઞભાઈ, મેં જે પહેલા કહું ને કે ભાઈ મહેસાણાની જો વાત કરીએ તો મહેસાણા વિસ્તારના જે પરિવારના લોકો ત્યાં અમેરિકા સેટલ થયા હોય 1 નંબર કે 2 નંબર કોઈ પણ રીતે, એમના પરિવારના એકાદ 2 સભ્ય જયારે અહીંયા રહી જાય ત્યારે એમને કોઈ પણ હિસાબે ત્યાં પહોંચવાની તાલાવેલી હોય ને અહીંયા બધું વેચી દેવાની વાત કરે. એક પહેલો મુદ્દો આ. બીજો મુદ્દો કેવો છે કે જેમ અગાઉ વાત કરી એમ દેખાદેખી કે ત્યાં રહેતા મિત્રો હોય કે સગાવાલા કે તું આવી જાય, અહીંયા તારા માટે મોટલ તૈયાર છે, સ્ટોર તૈયાર છે, તારું ડ્રાઇવિંગ લાયસન્સ અમે કરાવી દઈશું, તું ઉતરીશ એટલે તને બધી રહેવાની વ્યવસ્થા થઈ જશે. આ જે પ્રલોભનોનું જે વાતાવરણ ઊભું થયું હોય એ સમજી વિચારીને મારા પર, હું આજે કોઈને વાત કરું કે ભાઈ પરદેશનું તમે આવી જવાનું કહું તો મારા પર લોકો આંધળો વિશ્વાસ મૂકે છે, પણ મારી કોઈ વિગતો ચકાસતા નથી, હું ત્યાં શું કરું છું એ સમજવા તૈયાર નથી. આ મારા જેમ અમરતભાઈએ કહું કે ભાઈ પેલી સારી મોંઘી ગાડી લઈને તમે ફરતા હો પણ એ ગાડી એની પોતાની છે કે નહીં એ આપણને ખબર નથી. એટલે આવા વાતાવરણના લીધે મહેસાણાના લોકોને કેમ આદત પડી આવું થયું છે કે એમના પરિવારના ત્યાંના રહેતા સભ્યો $500 કે $1000 જો મોકલે છે એટલે એમને પાસે અહીંયા કામ કરવાની કોઈ સમસ્યા રહી જ નથી, પૈસા કમાવાની સમસ્યા નથી, એટલે એમને અમેરિકા જવા માટેના રસ્તા બીજા જવા માટેની વિચાર કરતા હોય ને એમાં પછી આંધળા કુવામાં કૂદકો મારે એ રીતે ખોટા એજન્ટોમાં ફસાઈને એ લોકો વધારે હેરાન થાય છે. બીજા કોઈ સ્ટેટમાં કોઈ બીજા જિલ્લામાં આવું નથી થતું, પણ મહેસાણા વિસ્તારમાં એક નાનકડી સમસ્યા છે જે બહુ ગંભીર સમસ્યા છે. એટલે ત્યાંના લોકોને ખાસ આપણા માધ્યમથી આપણે લોકોને કહીએ કે મહેરબાની કરીને તમે પરદેશ જાઓ, પરદેશ જવા માટે કોઈ રોક નથી, કોઈ બંધન નથી, પણ તમે સમજી વિચારીને જાઓ ને. હાલની અત્યારની ઇમિગ્રેશન અને ફાઇનાન્સ ઇકોનોમી કન્ડિશન અત્યારે અમેરિકાની ગંભીર છે, એટલે આવા સંજોગોમાં તમે હમણાં કોઈ પણ જાતના ખોટા પ્રયત્ન કરીને ન જતા, જેથી કરીને અત્યારે હાલ ત્યાં કાયદેસર રહેતા લોકોને પણ તકલીફ પડે છે, તો જો તમે ગેરકાયદેસર રીતે ગયા હશો તો તમને કેટલી તકલીફ કરે છે તમે વિચારી જોજો. બિલકુલ વાત છે. અને હું મહેરબાની કરીને હું દરેક લોકોનું આ માધ્યમથી કહું છું, હું પહેલાં પણ કહેતો આવ્યો હતો, ફરી એકવાર કહું છું કે ભાઈ તમે જાઓ વિદેશ, અમને કોઈ વાંધો નથી, પણ ખોટી રીતે ના જાઓ કે જ્યાં તમારા પરિવારને અત્યારે તો કોઈ નુકસાન પહોંચે. ક્યાં અત્યારે તો જે પ્રમાણે લૂંટની જે ઘટનાઓ, છેતરપિંડીની ઘટનાઓ બધી બને છે, આ મજાક કરવા માટે અમે અત્યારે તો જે અહીંયા નથી બતાવતા પણ આ રિયાલિટી બતાવીએ છીએ. અને દિગંતભાઈએ બહુ જ સાચી વાત કહી અત્યારે કે ભાઈ જે ત્યાં યુએસ કે પછી ઓસ્ટ્રેલિયા કે કેનેડા જ્યાં કોઈ પણ એ વ્યક્તિ બેઠો છે એ વ્યક્તિ ત્યાં શું કરે છે એની સૌથી પહેલાં તો વસ્તુ ચકાસો અને પછી એના બેઝ ઉપર તમે જવાનો અત્યારે તો ટ્રાય કરો. ના કે અત્યારે ભાઈ એણે કહ્યું ભાઈ છે મારો, ના કેમ થાય એવું બધું ના વિચારો, કારણ કે ત્યાં જઈને તમારા પરિવારની પણ હાલત એટલી જ બગડશે કે જે અત્યારે ઘણી સારી હશે. એટલે મહેરબાની કરીને કહું છું કે જે પણ કરો એ બહુ સમજી વિચારીને અત્યારે તો કરજો. અમૃતપાલજી, એક બાબત એ પણ કે ઘણીવાર જે આજે આ કન્સલ્ટન્સીની જે એક બાબત આવી ને કે દિલ્હી બોલાવ્યા રૂપિયા લઈને અને પછી ત્યાં અત્યારે તો જે છેતરપિંડીની બાબત આવી, તો આપ દર્શકોને શું કહેવા માગશો કે ના આ પ્રોસેસ અત્યારે તો આવી તો કઈ રીતની હોય છે કે ના અત્યારે તો જો કોઈ દિલ્હી બોલાવે તો પણ ના જવું જોઈએ કે આ પ્રકારની કોઈ સિચ્યુએશન, તેને લઈને કોઈ વિગતો આપશો આપ? જેવી રીતે મેં તમને પહેલા બી કીધું હતું કે 2010માં જ્યારે હું બધું ટ્રાય કરતો હતો, હું મારી બી તમને સ્ટોરી કહું કે મને બી દિલ્હી પહેલા એક કન્સલ્ટન્ટે, એક એજન્ટે બોલાયો હતો. ઇવન દો એ અમારા રેફરન્સમાં હતો અને અમારું એટલું નાઇટમેર થયું હતું અમને ત્યારે, અત્યારે બી યાદ છે કે ત્યારે અમને કીધું કે ભાઈ જર્મનીના સ્ટુડન્ટ વિઝા થઈ જશે, તમે આવી જાઓ અને $5 લાખ થશે. અને અત્યારે બી અમને યાદ છે કે હું અને મારા ફાધર અમે લોકો ત્યાં ગયા, 2 દિવસ અમને ત્યાં ઇનોવામાં ફરાયો અને એક ઓફિસમાં લઈ ગયા મને, જે અંડર કન્સ્ટ્રક્શન ઓફિસ હતી ત્યાં, અને 11th ફ્લોર ઉપર ત્યાં ફૂલ્લી વર્કિંગ ઓફિસ હતી. અને એ આખા ત્યાં બધા કહેતા હતા, અને હું ત્યારે મારી ત્યારે એજ હતી 18 બી નહોતા મારા, અને મને કીધું કે ભાઈ તમારા જે છે ને આ સ્ટુડન્ટ વિઝા થઈ જશે. અને મેં કીધું કે ભાઈ મારા 18 યર્સ બી નથી, તમે મને કેવી રીતે કહી શકો છો કે ભાઈ મારા 17 યર્સમાં બી સ્ટુડન્ટ વિઝા થઈ જાય છે વગર કોઈ બી પ્રૂફ. અને ના તો સ્પેશિયલી હું તમને વાત કહું, મહેસાણાની આ જે વાત થાય છે તો બહુ બધા જે દિલ્હીના કન્સલ્ટન્ટ છે એ ફક્ત મહેસાણાને ટાર્ગેટ કરી રહ્યા છે. 3 મહેસાણા, કડી, કલોલ. અને તમે જોતા હશો ઇવન ગુજરાતમાં એ લોકોની પ્રેઝન્સ એટલી બધી વધી ગઈ છે કે એ લોકોને બીજા કોઈ જ ક્લાયન્ટને બીજા કોઈ જ એરિયાનો રસ નથી, ખાલી લોકો. અને એ બી એવા બી કન્સલ્ટન્ટ છે કે જે આખા ઇન્ડિયાથી ફક્ત ગુજરાતમાં મૂવ થયા છે જસ્ટ કે એ લોકોને કડી, કલોલ, મહેસાણાના ક્લાયન્ટ્સને ટાર્ગેટ કરવાનું છે. અને અમારા ત્યાં જ્યારે એ લોકો ફસાઈને કે પૈસા બગાડીને ત્યારે
મારા જોડે એક મહેસાણાનો ક્લાયન્ટ આવ્યો હતો, રિક્ષા ચાલક હતો, રાઈટ, એને બી મતલબ એ લોકોએ નથી છોડ્યો. તો લોકો ખાલી, અને મહેસાણાના લોકોની મને એક વાત બહુ સારી લાગે છે, એ છે કે આઈને તરત જ લોકો ઉપર વિશ્વાસ કરી લે છે. એ લોકોની એ વાત સારી બી છે, બટ એ જ વાત એ લોકોને બહુ બધું નુકસાન ઓલરેડી પહોંચાઈ ચૂક્યા છે. અને મને અત્યારે બી યાદ છે કે ભાઈ બધા લોકો આઈને કે અમૃતભાઈ કરી દો. મેં કહ્યું ના, તમે પહેલા પ્રોસેસ સમજો. બોલે મને ના, તમારી યુટ્યુબ વિડીયો જોઈ લીધી છે તમે. મેં કીધું ના, તમે પહેલા પ્રોસેસ સમજો, એના પછી. તો એ બી એક વાત છે કે એ લોકો, મહેસાણાના લોકો બહુ જ જલ્દી બધા ઉપર ટ્રસ્ટ કરી લે છે. બિલકુલ. કે છેલ્લે એક મેસેજ શું આપશો અમૃતજી આપ? હું મેસેજ બધાને એ જ આપીશ કે તમે બહાર જવાનું હોય, ફોરેન જવાનું હોય, જરૂર જાઓ. હું બી ગયો તો બહુ બધી વસ્તુઓ શીખવી મળે તમને, બહુ બધી નવા અનુભવો તમને શીખવા મળે. બટ એના માટે તમે રાઈટ લીગલ વે, જેના લીગલ વે છે તમારો એક સ્ટુડન્ટ વિઝા છે, લીગલ વે છે તમારું વર્ક પરમિટ, એ બી બહુ ઓછા દેશોમાં છે. આજે તમે વર્ક પરમિટના બધા વિડીયોઝ કે રીલ્સ જોતા હશો, એ 99% ફેક છે. યસ, 99% ફેક છે. તો ટ્રાય કરો કે તમે સાચા માર્ગદર્શક ઉપર જાઓ. તો સ્ટુડન્ટ વિઝા છે, સ્પાઉસ વિઝા છે, અને વર્ક પરમિટ બહુ ઓછા દેશોમાં છે. તો એનું પ્લીઝ તમે પહેલા લેજો અને વેરીફાઈ કરી લેજો. જી દિગંત, છેલ્લે 30 સેકન્ડમાં એક મેસેજ. જી, જેમ હમણાં અમૃતભાઈએ પણ વાત કરી છે, પરદેશ જવું ખોટું નથી. આપણા ગુજરાતના રાજ્યો તમે જોશો તો કચ્છના રાજા, વડોદરાના રાજા, ગોંડલના રાજા, કોઈ પણ સ્ટેટના રાજા પરદેશ જતા હતા. અને પરદેશ જઈને ત્યાં બધું જાણી સમજીને શીખીને પોતાના રાજ્યને વધારે સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરતા હતા. તો તમે પરદેશ જાઓ છો તો તમે એ પણ તૈયારી રાખો કે ભાઈ તમે તમારા પરિવાર માટે, તમારા પોતાના માટે તમે એક સારા બાબતે જઈ રહ્યા છો, તો તમે એ સારું મેળવવા માટે તમારે સારો રસ્તો અપનાવવો પડશે. ખોટા રસ્તે તમે કાયમ દુઃખી થશો. એટલે મહેરબાની કરીને ખોટો રસ્તો ન અપનાવતા. બિલકુલ સાચી વાત છે. દિગંતભાઈ અને અમૃતપાલજી, આપ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, વિદેશ જવું કંઈ ખોટું નથી, પણ લીગલી જાઓ એ તમારા માટે સારું રહેશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.